કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. કાલે બપોરે 12 વાગ્યે અમિત શાહ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચન કરશે. બાદમાં બપોરે 1:45 કલાકે કોડીનાર અને તાલાલા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નવેમ્બર 2025થી આ સુગર મિલ ફરીથી ધમધમતી થશે. બપોરે 3 વાગ્યે જૂનાગઢના બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તો 9 માર્ચે અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે 10:15 વાગ્યે શેલા ઓરડા ઓડિટોરિયમમાં અમિત શાહ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરશે. સવારે 11:15 વાગ્યે રાજપથ ક્લબના ડાયમંડ હોલમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી આયોજિત કાર્યક્રમમાં પુનઃ મુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકોનું વિમોચન કરશે. બપોરે 12:30 વાગ્યે જેતલપુરમાં એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. બપોરે 2:20 વાગ્યે અડાલજમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા નોંધાયેલા વકીલોના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. જ્યારે બપોરે 3:45 કલાકે ગાંધીનગરના સેક્ટર 13માં એસએજીના નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યારે સાંજે 4:55 કલાકે શાશ્વત મિથિલા ફાઉન્ડેશનના નવનિર્મિત ભવનના લોકાર્પણ અને કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગે અમિત શાહ ઉપસ્થિત રહેશે.